હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 અને વિષય પર્યાવરણ અને સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 અને એકમ છે 8 રિયા પહોંચી મામાને ઘેર। આજે આપણે આ એકમનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, નીચે આપેલા સંકેતો શું દર્શાવે છે તે લખો। પછી પ્રશ્ન 2 છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો પહેલા વિકલ્પમાં ડી આવશે, બીજામાં બી, ત્રીજામાં ડી। હવે આગળ ચોથામાં ડી આવશે, પાંચમામાં સી। હવે પ્રશ્ન 3 છે, અહીં ટિકિટ આપેલી છે, ટિકિટ જુઓ અને નીચેની વિગતો ભરો। તો અહીં આ ટિકિટ આપેલી છે તેનું આપણે કમ્પ્લીટ અવલોકન કરવાનું છે અને સામે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે લખવાના છે। આગળ આપેલી ટિકિટ આપી હતી તે જોઈને અહીં આ પૂરવાનું છે। હવે પ્રશ્ન 4, નીચેની ટિકિટો શાની છે તે લખો। અહીં આ બધી ટિકિટો આપેલી છે, તે ટિકિટ શાની છે તે આપણે લખવાની છે। તો પહેલી રેલવેની ટિકિટ છે, બીજી બસની ટિકિટ છે, ત્રીજી વિમાનની ટિકિટ છે, ચોથી પાર્કિંગની ટિકિટ છે અને હવે પાંચમી સિનેમાઘરની ટિકિટ છે। હવે પ્રશ્ન 5, બસનું સમયપત્રક વાંચો અને પ્રશ્નોના જવાબ લખો। અહીં બસનું સમયપત્રક આપેલું છે અને સામે બીજા પેજ ઉપર પ્રશ્નોના જવાબ આપેલા છે, તે આપણે આ સમયપત્રક જોઈ અને સામેના પ્રશ્નોના જવાબ લખવાના છે। હવે આગળ આ પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે સમયપત્રક ઉપરથી લખવાના છે, જે 10 પ્રશ્નો આપેલા છે। હવે પ્રશ્ન 6, 2 ટિકિટ વચ્ચેનો તફાવત લખો। અહીં 2 ટિકિટ આપેલી છે, એક બસની આપેલી છે અને બીજી ટ્રેનની આપેલી છે, તેના વિશે આપણે આગળના પેજ ઉપર તફાવત લખવાનો છે। હવે આગળ અહીં બસની ટિકિટ અને ટ્રેનની ટિકિટ, તો સમાનતા અને તફાવત લખવાનું છે। તો બસની ટિકિટમાં શું સમાનતા છે એ લખવાની છે અને નીચે બસની ટિકિટ અને ટ્રેનની ટિકિટમાં શું તફાવત છે તે લખવાનું છે। હવે આગળ પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ લખો। અહીં 5 પ્રશ્નો આપેલા છે, તો આપણે પાછળના પ્રશ્નો આ પ્રમાણે લખેલા છે। તો મિત્રો, અહીં આ સ્વાધ્યાય પોથીનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય બાય।